માજુમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। માજુમ ડેમમાં સતત પાણીનો આવરો વધી રહ્યો છે। માજુમ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જો કે રાજ્યભરમાં જે સ્થિતિ સર્જાઈ છે, પ્રશાસન એલર્ટ છે। માજુમ ડેમમાંથી 2700 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મોડાસા, ધનસુરા, બાયડના 35 થી વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। ગઈકાલ સુધી જિલ્લાનો એક પણ એવો વિસ્તાર નહોતો કે જે કોરો નહોતો। આખા રાજ્યમાં એક પણ જિલ્લો એવો નહોતો કે જે કોરો નહોતો અને તેના કારણે જળાશયોમાં સતત જળસ્તર વધ્યા છે। દરેક ઝોનમાં સતત પાણીનો આવરો વધી રહ્યો છે। મોડાસા, ધનસુરા, બાયડના 35 થી વધુ ગામ કે જેને એલર્ટ કરવામાં આવ્યા છે। ગીર સોમનાથમાં પણ જળાશયોની એ જ સ્થિતિ છે। શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે। ગઈકાલે પણ પાણી છોડવામાં આવ્યું હતું ડેમમાંથી અને શિંગોડા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં તો અનરાધાર વરસાદ વરસ્યો છે। પરિણામે ડેમ છલોછલ થઈ ગયા છે। શિંગોડા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલીને પાણી છોડવામાં આવતા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે કહેવાયું છે। 12 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। જરૂર પડે સ્થળાંતર કરવાની પણ તૈયારીમાં પ્રશાસન છે।